આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે એક એવા મહાપુરુષના જીવનની અંદરમાં ડોકિયું કરવાનું શરૂ કર્યું છે કે જેમના જીવન વૈભવની સમૃદ્ધિ, જેમના જીવન નંદનવનની સુગંધ એટલી પ્રબળ છે કે એમના એક એક પ્રસંગો ગાતા રહીએ અને તેમ છતાં પણ આપણે સમજી ન શકીએ કે એક વ્યક્તિ આ કાળની અંદરમાં આવું પવિત્ર જીવન કઈ રીતે જીવી શક્યા. એમની અંદરમાં આચારની સંપન્નતા હતી એ વાતની સાબિતી માટે સેંકડો દ્રષ્ટાંતો છે. આપણે એ બધા પ્રસંગો પણ જોશું ઘણા, પણ આજે વાત કરવી છે પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજાના વિઝનની. આ વ્યક્તિ પાસે એક સૂક્ષ્મ દ્રષ્ટિ હતી, જે સૂક્ષ્મ દ્રષ્ટિને આપણે અત્યારે સમજવા બેસીએ ને તો આપણને ખરેખર એવું લાગે કે આ મહાપુરુષ એમણે ખરેખર પરમાત્માના આગમોને, શાસ્ત્રોને પોતાના જીવનના મંત્ર બનાવી દીધા છે. કેટલી સૂક્ષ્મતમ વિચારણા સાહેબ પોતાના મનમાં એનો પક્ષ રાખીને બેઠા હતા. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. બપોરનો સમય હતો. સાહેબ ખંભાતમાં બિરાજમાન હતા અને એક મુનિવર, એ સમયના મુનિવર શ્રી કુલચંદ્ર વિજયજી મહારાજ સાહેબના અંતિમ શિષ્ય, બપોરે 2 વાગ્યાની આસપાસ સાહેબ પાસે ગયા અને સાહેબ એમને સિમ્પલી સાહેબ પાસે અનુમતિ માંગી, સાહેબ દરિયા કિનારે સ્થંડિલ જવાનું છે. આટલો મોટો વિશાળ સમુદાય છે, દરેક મહાત્મા કંઈક ને કંઈક એમની પાસે વાતો રજૂ કરે, કેટલાક શાસનના કામો પણ હશે. આટલી બધી વ્યસ્તતા, પોતાના સ્વાધ્યાયમાં 15 કલાકનો સ્વાધ્યાય તો મિનિમમ હતું એમનું, અને બહુ જ સામાન્ય પ્રશ્ન આવ્યો હતો કે જેમાં બહુ સિમ્પલી રજા આપી દેવી જોઈએ અને લગભગ આ જ થાય કોઈ પણ મહાત્મા હોત કે આ બીજું કોઈ બી હોત તો, પણ આ પ્રેમસુરી મહારાજ હતા. સિમ્પલ એવો સવાલ આવ્યો હતો કે સાહેબ દરિયા કિનારે સ્થંડિલ જવા માટે નીકળો, જાઓ. અને ત્યારે સાહેબે કીધું કે હા તમે જાઓ, પણ મને પ્રશ્નનો જવાબ આપો. સ્થંડિલ જાઓ છો તો એમાં કૃમિ નીકળે છે, વોર્મ્સ? અને સાહેબે કીધું કે સાહેબ ક્યારેક નીકળે છે. કુલચંદ્ર મહારાજ સાહેબે કીધું. તો ત્યારે સાહેબે એમને કીધું કે એક કામ કરજો, કોઈ વૃક્ષની છાયામાં બેસજો, જેથી તડકાથી એ સ્થંડિલમાં નીકળેલા કૃમિની વિરાધના ન થઈ જાય. કદાચ તમને વૃક્ષ કે એવી છાયા ન મળે તો જ્યાં સુધી એ કૃમિ પોતે ચવી ન જાય ત્યાં સુધી બાજુમાં ઊભા રહેજો અને તમારા પડછાયાની છાયા એને આપજો. આ શાસ્ત્રોની મર્યાદા છે કે કૃમિની વિરાધના કોઈ કાળે પણ ન થવી જોઈએ. આપણે આ દ્રષ્ટિને શું કહેશું? એટલે કઈ રીતે નવાજવા કે સાહેબની સૂક્ષ્મતમ દ્રષ્ટિ, એનો કોઈ છેડો જ ન દેખાય આપણને. મહાત્મા સ્થંડિલ જતા હોય અને સાહેબને આ દ્રષ્ટિકોણ સ્ફુરે. આટલા બધા શિષ્યોના ગુરુ, આટલા વ્યસ્તતામાં રહેલા ગુરુ ભગવંત, એમને આ દ્રષ્ટિકોણ સ્ફુરે કે ભાઈ કૃમિ નીકળે છે અને કૃમિ માટેની આટલી સૂક્ષ્મતમ દયા. જીવ માત્ર પ્રત્યેનો મૈત્રી ભાવ, એ શબ્દ બોલવો કેટલો સરળ છે, પણ એને કયા એક્સટેન્ટ સુધી લઈ જવું એ માનવીની અંદરની વિશાળતાથી નક્કી થાય છે. અને એ હૃદયની વિશાળતા પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજામાં સાંગો પાંગ ઉતરેલી હતી.
જીવરક્ષાનો કેવો નિર્મળતમ પરિણામ, શાસ્ત્રોની આજ્ઞાનો કેવો અવિહળ રાગ. દીક્ષાના પ્રારંભથી જ એ બાળ મુનિ કે નાના મુનિનું કે નૂતન મુનિનું કેવું ઘડતર. આ બધી વાતો સાંભળીને ખરેખર આપણને એવું લાગે કે સાહેબ એ કંઈક અલગ વિઝન લઈને આવ્યા હતા. હજી એક ઘટના જે સાહેબ સાથે બની હતી. વૃદ્ધાવસ્થામાં સાહેબને કબજિયાત બહુ થઈ જતી હતી. એટલે એના ઉપચાર માટે એમને મગનું ગરમ પાણી પૂજ્યશ્રીને વપરાવવાનું વૈદ્ય કીધું. સાહેબની ઘસીને ના આવી કે ગરમ પાણી સૂચતું મળે તો જ, નહીં તો નહીં. સાહેબની ગોચરીની કડકાઈ કેવી હતી ને એની માટે કદાચ આપણને દિવસો ઓછા પડશે. આપણે એ વિષય પર પણ જવું છે. પણ સહજપણે આપણે એવું કહીએ અત્યારે કે સાહેબની કડક ના હતી કે કોઈ પણ પ્રકારે મગનું પાણી એ મારા નિમિત્તે ગરમ કરાવશો તો હું નહીં વાપરું. એ સમયે પૂજ્યશ્રીની સેવામાં હતા મુનિશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, એ સમયના મુનિવર પન્યાસી મહારાજ. હવે એમણે 4-5 દિવસ સુધી મગનું પાણી એ લઈ આવ્યા. ગરમ કરાવવું પડે જેવી સ્થિતિ હતી, કારણ કે એ સમયે જે સમયે સાહેબની ગોચરી ઓરવા જાય એ સમયે મગનું પાણી સામાન્ય રીતે ગરમ હોઈ જ ન શકે. પહેલે દિવસે ગયા અને પછી ખ્યાલ આવી ગયો તે ભક્તને, એટલે પછીથી એ પોતાની રીતે ગરમ કરતા થયા. પણ સાહેબને પૂજ્યશ્રીને ખ્યાલ હતો કે આ મારા નિમિત્તે જ થઈ રહ્યું છે. પણ સેવામાં બિરાજમાન જે મુનિ ભગવંતો હતા એમનો આગ્રહ અપ્રતિમ રહ્યો. અને આ વખતે પહેલી વાર ફોર અ ચેન્જ પ્રેમસુરી મહારાજ સાહેબ કંઈ બોલી ન શક્યા. ઘણો વિરોધ કરવા છતાં એમનું કંઈ ચાલ્યું નહીં. અને શિષ્યોએ 5 દિવસ સુધી એ મગનું ગરમ પાણી એમને ભોરાવ્યું. અને હવે એ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ 5 દિવસ પછી સાહેબને જ્યારે રાહત થઈ ગઈ એટલે સિમ્પલી એક શબ્દ બોલ્યા કે ચાલો સારું થયું, ગરમ મગના પાણીથી પૂજ્યશ્રીને કબજિયાતમાં રાહત તો થઈ. શબ્દ કેટલો સરળ છે. સેવામાં રહેલા ગુરુ ભગવંતને પોતાના ગુરુ ભગવંત માટે આવો ભાવ આવવો એ બહુ સરળ છે અને સહજ છે. પણ હજી સાહેબ વાક્ય પૂરું કરે એ પહેલાં જ પ્રેમસુરી મહારાજ સાહેબને કહ્યું, ચંદ્રશેખર સારું થયું એમ ન બોલાય. મગનું પાણી એ આધાકર્મી હતું, તારે એ આધાકર્મીની અનુમોદના કરવી છે. એષણા સમિતિમાં અપવાદ લેવો પડે એ બની શકે કદાચ, પણ ભાષા સમિતિની અંદરમાં અપવાદ કેમ લો છો? અને પન્યાસી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ એ સમયે સમસમી ગયા. શું ગજબની સૂક્ષ્મતમ દ્રષ્ટિ, ગજબની. એમનો આશય હતો પોતાના ગુરુ ભગવંતને જે થોડુંક સારું થઈ ગયું એનો આનંદ વ્યક્ત કરવાનો. પણ એ આનંદ વ્યક્ત કરવા માટે સાધુની જે ભાષા સમિતિની મર્યાદા છે એ સમજવાની જે સાહેબ આગળ ક્લિયર દ્રષ્ટિ હતી, એનો જોટો જળવો બીજે મુશ્કેલ નહીં, અશક્ય લાગે. આવી જ એક ભૂલ, આવી જ એક ઘટના. ફરીથી ઘટનાના કેન્દ્રમાં હતા પન્યાસી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ. એમને એટલી બધી લાગણી હતી પૂજ્યશ્રી માટે કે જેને વ્યક્ત કરવા શબ્દો જ નથી. સાહેબે પોતે પુસ્તક લખ્યું છે નાનકડું એમના શરૂઆતના દિવસોમાં, અને પૂજ્યશ્રી સાથેનો એમના અનુભવોને એમણે વ્યક્ત કર્યા છે. એમણે હાર્ડલી કોઈ એક જગ્યાએ પૂજ્યશ્રી કે એવું કંઈક લખ્યું છે, બાકી કમ્પ્લીટલી દરેક જગ્યાએ એમણે સાહેબ માટે કૃપાળુ દેવ શબ્દ વાપર્યો છે. ઘટના છે ત્યારની, એ જ્યારે શિષ્યો સ્ટ્રેચર ઉપર બેસાડીને પૂજ્યશ્રીને વિહાર કરાવતા હતા. વ્હીલચેર તો કોઈ શક્યતા જ નહોતી, ડોળીની કોઈ શક્યતા દેખાતી નહોતી કે સાહેબ હા પાડે. સ્ટ્રેચર માટે પણ સાહેબ તૈયાર નહોતા થતા, પણ આ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ જેવા કેટલાક મહાત્માઓએ બળજબરીપૂર્વક પણ સાહેબ પાસે આ વસ્તુની હા કરાવડાવી.
પદસ્થો અને દીર્ઘ પર્યાયવાળા મહાત્માઓ પણ પૂજ્યશ્રીનું સ્ટ્રેચર ઉચકવામાં પરમ ધન્યતાનો અનુભવ કરતા હતા. ઇનફેક્ટ સ્ટ્રેચર ઉપાડવા માટે શિષ્યો પડાપડી કરતા હતા. એ સમયમાં સાહેબ જે હતા એ આ બધી વ્યવસ્થાનું સંભાળતા હતા, ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ. હવે પરિસ્થિતિ એવી થતી હતી કે મહાત્માઓના દેહ ઉપર ઉપધી બાંધેલી હોય, એક હાથમાં દાંડો હોય, બીજા હાથમાં ઘડો હોય. હવે આ સ્થિતિમાં ખભા ઉપર સ્ટ્રેચરનો હાથો રાખી અને ચાલવાનું થતું હતું, પણ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબને એવું લાગ્યું કે આ બધું ડિફિકલ્ટ છે. આ રીતે દાંડા અને ઘડાથી બંને હાથ રોકાયેલા હોય તો એ સ્થિતિમાં સ્ટ્રેચર ઉપાડવામાં તકલીફ પડે છે. અને એથી તરત જ સાહેબે એક માણસ સાથે રાખી લીધો કે જે માણસ મહાત્માઓના ઘડા જે છે, સ્ટ્રેચર ઉપાડનાર જે મહાત્મા છે એમના ઘડા ઉચકી લે. 1-2 દિવસ થયું હશે કદાચ, અને અચાનક પ્રેમસુરી મહારાજ સાહેબની નજર આ માણસ ઉપર પડી. નજર પડતા જ એમણે ઇન્ક્વાયરી ચાલુ કરી. બહુ સામાન્યપણે એમને ખબર હતી કે આ બધું સેટિંગ હશે, એટલે સામાન્યપણે એમણે મહાત્માઓને બહુ ધીરેકથી પૂછી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે આ ભાઈ કોણ છે. 1-2 મહાત્માએ તો ત્યાંથી નીકળી જવું જ વધારે પસંદ કર્યું, પણ કેટલાક સરળ મહાત્મા બી હતા. એમને તરત જ કીધું કે સાહેબ આ ભાઈ તો આપણે અહીંયા સ્ટ્રેચર ઉચકીએ છીએ ને, એટલે આપણા જે ઘડા હોય એ ઘડા ઉચકવા માટે આ છે ભાઈ. અને સાહેબે આ સાંભળતા વેત એમનું હૃદય કકડી ગયું. ગૃહસ્થના હાથમાં સાધુના ઘડા હોતા હશે? અને આખી વાતનું મૂળ એમને ગોત્યું કે આ બધી નિમિત્ત વિરાધના જે છે એનું નિમિત્ત હું છું. તરત પન્યાસી ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબને એમણે બોલાવ્યા, એ સમયના મુનિરાજ. અને એમણે પૂછ્યું કે આ તમે રાખ્યા છે? સાહેબની તો હાલત ખરાબ. બહુ ડરતા 2-4 વાર 5 વાર પૂછ્યા પછી કીધું કે જી સાહેબ. કેમ રાખ્યા છે? તો એમણે આશય ક્લિયર કર્યો કે સાહેબ આ આશયથી. અને પછી તરત એમણે પૂછ્યું કે આ માણસ આખો દિવસ જે સાવધ્ય પ્રવૃત્તિઓ કરે છે, હિંસાત્મક પ્રવૃત્તિઓ કરશે અને કરે છે, આ બધાનું પાપ કોના માથે? ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ સ્પેલ બાઉન્ડ હતા, અને તેમ છતાં હિંમત કરીને બોલ્યા કે સાહેબ મારા માથે. અને પ્રેમસુરી મહારાજ સાહેબ એને કીધું કે તારું પાપ કોના માથે? અને ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ રડવા લાગ્યા. મિચ્છામી દુક્કડમ માંગ્યા અને ફરી વાર વિનંતી કરી, સાહેબ આપને અનુકૂળ હોય તો જ રાખો, નહીં તો ન રાખો. પણ સાહેબે ઇમિડિયેટ નિર્ણય ફરમાવી દીધો કે આજ પછી હું સ્ટ્રેચર ઉપર બેસીશ નહીં. બધા જ મહાત્માઓ હવે રોકકડ કરવા લાગ્યા, રડવા લાગ્યા, ફરીને વિનંતી કરવા લાગ્યા કે સાહેબ આવો નિર્ણય નહીં લો. બધાએ બહુ ક્ષમા યાચી, સમજાવ્યું, પેલા માણસને તત્કાલ વિદાય આપી દીધી. પછી સાહેબ માન્યા કે બીજી વાર આવી ભૂલ ન થવી જોઈએ. આ કડકાઈ પતી અને થોડાક સમયમાં ફરીથી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબને બોલાવ્યા. અને એમણે બોલાવીને કીધું કે તને ખબર છે, તારે ખાલી મારી સ્ટ્રેચર ચલાવવાની છે, મારે આખો સમુદાય ચલાવવાનો છે. તને એવું લાગે છે કે તે મારી માટે સગવડ કરી આપી, તારી રીતે તું બરાબર છે, પણ તું એ વિચાર કર કે મારા શિષ્યો જો એવું જોતા શીખશે ને આજે કે મેં ઘડા ઉચકવા માટેના માણસને મેં ચાલવા દીધો, તો ભવિષ્યની અંદરમાં આ ઘડાની દરેક વસ્તુઓ માટે માણસો આવી જશે. ભવિષ્યનો વિચાર કર્યા વિના આચાર્ય એક પણ ઘટના વર્તમાનની ન કરે ને ન જ કરે. આ સાહેબનું વિઝન. અને એટલે જ આપણને ઘણી બધી વાર એમ થાય કે સાહેબ ક્યાંથી આ વિઝન લાવ્યા હશે એ પ્રશ્ન છે. હજી એક એમની સાથે થયેલી ઘટના હતી. 22 પરિસરમાંથી એક પરિસર છે ડાસ પરિસર, એટલે કે મચ્છરનો પરિસર. મચ્છરના ચટકા સહન કરવા એ પણ પરિસરનો જય છે. અને એટલે પૂજ્ય પ્રેમસુરીશ્વરજી મહારાજાએ એમના જીવનની અંદરમાં ક્યારેય મચ્છરદાનીનો ઉપયોગ નહોતો કર્યો. એમનું આલંબન લઈ અને એમના શિષ્યો એ પણ ક્યારેય મચ્છરદાની વાપરતા નહીં.
ક્યારેક એવું થાય કે કેટલાક શિષ્યો માંદા પડે તો તરત સલાહ આવે કે સાહેબ મચ્છરદાની બાંધી લો, આ મચ્છરના કારણે જ માંદગી આવી છે. અને એ તો કેવી રીતે વાપરે? પોતાના ગુરુ જ નથી વાપરતા તો એ કેવી રીતે વાપરે? એટલે ગુરુ પાસે જાય અને સાહેબને પૂછે કે સાહેબ આવી રીતની વાત આવી છે, મારે વાપરવી છે એવું નથી સાહેબ, પણ આવી રીતની વાત ડૉક્ટર વગેરેની આવી છે. સાહેબ સ્ટ્રેટ હવે નિષેધ કરતા કે નહીં, મચ્છરદાની તો હું તમને નહીં બાંધવા દઉં. હવે કારણ જુઓ, જે મજાની વાત છે કે સાહેબ રસ્તો પણ કાઢતા અને પોતાનું કારણ પણ સમજાવતા, જે એમનો બેસ્ટ પાર્ટ હતો. એમણે સૌથી પહેલાં રસ્તો કાઢ્યો. ઉપરના ભાગમાં ઉત્તર પટ્ટો અને ચારે બાજુ કાપડ સોય દોરાથી સાંધી અને એક મચ્છરદાની બનાવો. તમને ન આવડતું હોય સોય દોરાથી સાંધતા તો લાવો હું સાંધી દઉં, એમ કહી અને સાહેબ પોતે ઉત્તર પટ્ટાને કપડા સાથે સાંધી દેતા અને મચ્છરદાની રાખતા. એટલે મહાત્માઓએ પૂછ્યું કે સાહેબ કેમ આવું કરવાનું? આ તૈયાર મચ્છરદાની મળે છે, અંતે એ જ કામ કરવાનું છે, તો આપણે કેમ આવી બધી પડોજણમાં પડવું છે? અને ત્યારે સાહેબ એમના વિઝનથી એમણે જવાબ આપ્યો કે જુઓ, તૈયાર મચ્છરદાની લાવશો ને તો એ તમારી હશે. એટલે આજે માંદગી છે એટલે મચ્છરદાની રાખી છે, આવતીકાલે માંદગી નહીં હોય તો પણ મચ્છરદાની હવે રહેશે, કારણ કે તમારી છે. નંબર 1. અને નંબર 2, તમારી માંદગી આદિનું કારણ દૂર થઈ જાય પછી આ કપડાં કે ઉત્તરપટ્ટા એ તમને કામ પણ લાગશે બીજા કામોમાં, અને તમારે મચ્છરદાનીનો પરિગ્રહ નહીં કરવો પડે. સાહેબના દ્રષ્ટિકોણ. એક મચ્છરદાનીનો પરિગ્રહ જેમને દૂષણ લાગતો હતો એવા મહાપુરુષના ચરિત્રને આપણે અત્યારે જોઈ રહ્યા છે. આ એવા વિઝનવાળા મહાત્મા હતા કે જે એમની ગમે તેટલી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય શરીરની, તો પણ 81 વર્ષની ઉંમરે પણ પ્રતિક્રમણ ઊભા જ કરતા. કેટલીક વાર મહાત્માઓ પૂછતા કે સાહેબ આજે તો 24 કિલોમીટરનો વિહાર થયો, આજે તો બેસીને થોડીક ક્રિયા કરો. અને ત્યારે સાહેબ એવું કહેતા કે જુઓ, હું છે ને વાંચના નથી આપતો, તો હવે મારું જીવન એ જ મારા શિષ્યો માટે મારી વાંચના બનવું જોઈએ. હું વાંચના આપતો હોત તો કદાચ શિષ્યોને મારા શબ્દોનું આલંબન હોત, પણ મારે મારા શિષ્યોને મારા જીવનનું, મારા આચારનું આલંબન આપવું છે. તમારી વાત સાચી છે કે 81 વર્ષની ઉંમર છે, માંદગી છે, હું બેસી જઈશ તો એ કદાચ શરીરને સારું પણ રહેશે, પણ મારા શિષ્યો આલંબન શું લેશે? ગુરુ બન્યો છું, મારે શિષ્યોને આલંબન શ્રેષ્ઠ આપવું એ મારું પરમ કર્તવ્ય છે. એટલે એમના શ્રેષ્ઠ આલંબન માટે પણ ઊભા રહેવાનું, તો ઊભા પ્રતિક્રમણ કરવાનું તો ક્યારેય બંધ નહીં થાય. વિઝન. સાહેબ વિઝનરી વ્યક્તિ હતા, એ તો આપણે સહજપણે માનવું જ પડે. ઘણી બધી વાર એમની ઉપતિ જે છે એ બીજા લોકો ઉપાડવા માટે બહુ જ આગ્રહ કરતા. જ્યારે મુનિપણામાં હતા, ગુરુ થયા ત્યારે પણ આ ઘટના રેગ્યુલર બનતી કે લોકો એમની ઉપતિ માટે બીજા મહાત્માઓ કે શ્રાવકો આગ્રહ કરતા. સાહેબે આખા જીવન દરમિયાન ક્યારે પણ એમની ઉપતિ કોઈ શ્રાવકને ઉચકવા આપી નથી, ગળો પણ નહીં, કંઈ જ નહીં. તેઓ કહેતા, જે એમની પાસે ઉપતિ માંગે કે સાહેબ ઉપતિ આપો, તેઓ કહેતા કે તમે કામ કરો, આજે મને તમારી એક ઉપતિ આપો, હું ઉચકી લઉં, અને આવતા ભાવમાં જો ફરી મળશું તો મારી ઉપતિ હું તમને આપીશ. અને ધરાર એમને જે આગ્રહ કરે એ મહાત્માની એ ઉપતિ લઈ જ લે ઉચકવા માટે. કેમ? તો કે આજે સંકોચ પામશે તો બીજી વાર મને પૂછશે પણ નહીં, અને પૂછે નહીં એટલે મારે ઝંઝટ ગઈ. વિઝનરી વ્યક્તિ, વિચાર સંપન્નતા ધરાવતા વ્યક્તિ. આવા અનેક દ્રષ્ટાંતો કદાચ લઈ શકાશે.
મૂળ મુદ્દો આ છે કે આપણે ફક્ત દ્રષ્ટાંતો સાંભળવા છે કે આપણા જીવનને દ્રષ્ટાંતરૂપ બનાવવાનો પ્રયત્ન પણ કરવો છે. પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજાના જીવનમાં અઢળક પ્રસંગો છે, હજી અઢળક લીવા પણ છે આપણે, કે જેના કારણે આપણે આપણી નાનકડી ફૂટપટ્ટીથી પણ સાહેબને માપી શકીએ કે તેઓ ખરેખર મહાવિદ્યથી ભૂલા પડેલા આત્મા હતા. પણ ફરી પાછો યક્ષ પ્રશ્ન આ જ મૂકું છું, દ્રષ્ટાંતો સાંભળવા જ છે કે જીવનને દ્રષ્ટાંતરૂપ બનાવવું છે? બસ આ વિચારણા આપણા જીવનમાં પ્રવેશે અને આપણે આ બધી વિચારણા પ્રમાણેની આચરણા કરીએ એવી શુભ મંગલ કામના સાથે. જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.